છોટાઉદેપુર તાલુકા પંચાયત અને કદવાલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી સાથે ખેલ થઈ ગયો છે। જે રીતે ત્યાં બંને સ્થિતિ ટાઈ પડે એવી હતી ને તેમાં ભારતીય જનતા પાર્ટી અંતે બાજી મારી લીધી છે। ત્યારે આ વચ્ચે કવાંટ તાલુકા પંચાયતની સુકાન આમ આદમી પાર્ટીને મળી હોય તેવું કહેવાય રહ્યું છે। કોને પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા દિવસ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા, જેમાં કેટલીક એવી તાલુકા પંચાયતની સીટો હતી કે જ્યાં ખરાખરીનો જંગ જોવા મળ્યો। છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો 3 થી 4 તાલુકા પંચાયત એવી હતી કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધી કાંટાની ટક્કર માનવામાં આવી રહી હતી। ને કદવાલ તાલુકા પંચાયત અને છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં તો બંને પાર્ટીના એક જ એટલે કે સેમ તાલુકા પંચાયતના સભ્ય હતા, તેના કારણે ટાઈ પડે તેવી સ્થિતિ હતી। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે આજે કદવાલ તાલુકા પંચાયત અને છોટાઉદેપુર તાલુકા પંચાયત હતી તે ભારતીય જનતા પાર્ટીએ એનકેન પ્રકારે પોતાને હસ્તે કરી લીધી, પરંતુ કવાંટ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની ઝાડુ ચાલી છે। જ્યાં કવાંટ તાલુકા પંચાયતની વાત કરીએ તો 17 બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી, જ્યારે ભારતીય જનતા પાર્ટી માત્ર 8 બેઠકો જ જીતી શકી હતી। ત્યારે કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તેજલબેન રાઠવા અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ ભીલની નિમણૂક કરવામાં આવી છે। ને આજે જે તાલુકા પંચાયત માટે પ્રમુખોની વરણીનો મામલો હતો, તેમાં કદવાલ તાલુકા પંચાયત અને છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં જબરજસ્ત ઘમાસાણ જોવા મળ્યું। ને છોટાઉદેપુર તાલુકા પંચાયતના જે એક જીતેલા ઉમેદવાર હતા તેમને ગુંડાઓ અપહરણ કરીને લઈ ગયા, તેના લીધે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પોતાની સંખ્યા બહુમતીમાં સાબિત ન કરી શકી ને આ ભૂલના કારણે ભારતીય જનતા પાર્ટી મેદાન મારી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે ને આના કારણે રાજકારણ પણ ગરમાયું છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પરિસ્થિતિ જે નિર્માણ પામી છે, અલગ અલગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીઓનો દોર ચાલી રહ્યો છે। ત્યાં એક તાલુકા પંચાયતમાં આજે આમ આદમી પાર્ટીએ સત્તા કબજે કરી હોય તેવી વાત સામે આવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું। પડે પડના વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે આપની નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।